હર હર મહાદેવ માણસો Hey. Hi guys. જય માતાજી ઘોડામાં દર્શન તમે કરજો. અમે કરી લીધા હવે તમે કરજો અમે કરીએ અરે ખાવ નહીં ગાંઠિયા હાલો અરે ખાવો ત્રુ બચ્ચો અરે ખાવો ત્રુ સંસારમાં ખમા દે આ મોજા સર્વે માતા પિતાની જય સર્વે દેવી દેવતાની જય માતની જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય બાપાની જય પોતાના બાપાની કંટ્રોલ કે પાર્ટી આ ગરબડાથી જોઈને તમને થાતું છે કે આ બધું શું છે ધબધબાટી બોલે છે આપણે પાછો બહુ જાજા ટાઈમ પછી વિડીયો ચાલુ કર્યો છે એટલે થોડોક સપોર્ટ કરજો પાછો અત્યારે ટૂરમાં નીકળ્યા છે આખું ગામ હોઈ ગયું હોય આમાં બધા જાગી ગયા એટલે ક્યાં જઈ છે ને એ આગળ વિડીયોમાં આગળ બન્યા રહેજો તમને ખબર પડશે ક્યાં મજા આવશે તમે બિના રહેજો વિડિયામાં બાકી ગીત ગીત વાગે ધબધબાટી બોલે ફૂલ મોજ ફૂલ મસ્તી કરવાની એ આપણે બરોબર વિડીયોમાં બન્યા રહેજો બસ ભાઈ છે જો તમે એક પીસ ખાલી નથી રાતના 2:30 જેવા વાગી ગયા છે અને વચમાં બ્રેક લીધી છે અમે હેલો મિત્રાનો આમ નાસ્તો પાણી કરવા ગયા છે પોલીસ મોટા ટાબરિયા રમે છે ચાલુ બંધ ચાલ ગઈ જોઈ લે આજે મજા આવે રમાય તો બધી મોઢામાં નાખા મોજમાં છે ઓલરેડી સ્મોક કરતો તો બસ આવું બાકી અહીં આપણી પાર્ટી બધી જા પાણી પીવે છે જય રે માર નથી કોઈ વસ્તુ નહીં ઘડિયા બધે ઉતરી ગયો હેઠો તો આપણે પહોંચી ગયા છીએ અને સવારના 5 વાગ્યા છે અને રાજપરા આપણે પહોંચ્યા છીએ અત્યારે ખોડિયારમાંના મંદિરે ઢીંગોળી ઉઠીને સીધી રમવા માંડી અત્યારે હજી 5 વાગ્યામાં એટલું બધું અંજવાળું ન થયું એટલે બાકી તમે જો આગળનો આ બધો સોંગ આપણો હેલો થઈ છે અત્યારે રાજપરા પહોંચ્યા હી હા રાજપરા હજી બાકી સવારમાં જો અહીંયા ખરીદી ને બધું ચાલુ થઈ ગયું છે બધું અત્યારે આપણે પહોંચી તો ગયા છીએ રાજપરા પણ હજી છે ને હજી રાજપરા હજી હુતું છે અમે જાગી છીએ કાલ રાતના બાકી આપણો ભાઈ બંધો હુતો અહીંયા કેટલાય કૂતરા એવર પાણી ચોખ્ખું છે કા એકદમ મેચ ચાલુ કરી નહીં કરે ચાલો આમ બહાર આવી લે બહાર
ચલો 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 ઈશ્વર ચલો. તો આપણે મંદિરમાં આરતી કરી લીધી અને હવે આપણે તાતણીયા ધરામાં જો ચરણામત લઈ લીધું. આ મોટું જો જોતી અહીંયા હાલ તો આમ કર તો એવું માં આ જલ્દી આમ જોતો જલ્દી જોતો કરે આ તેડ ચડી ગયા છો કાકાની બધાય ચડી ગયા અહીંથી આમ ઉતરી જાવ હાલો હાલો. રાજપરા આપણે માતાજીના દર્શન કરી લીધા છે ને હવે પાછા આપણે જઈ બસ બાજુ હા પછી હવે આગળ ક્યાં સ્થળે જવાનું હજી ખબર નથી અમને. હવે એનું લિસ્ટ જોઈ પછી પડે કારણ કે એનું લિસ્ટ એક બનાવેલું છે જો પોગા એ પ્રમાણે આપણે જવાનું છે. હા વાંધો નહીં હાલો બધા વયા ગયા આગળ અમે બે વાહ છીએ બાકી તો આગળ છે બધા ખરીદી ચાલુ હે શોપિંગ તાબરિયા થઈ રહ્યો છે આંખ બોલાવે છે ઘડા ને બધું છે. આવી રીતનો કઈક માહોલ છે અહીંયા બધે આ રીતે દુકાનો હવે હવાર પડી એટલે થોબડા દેખાય બરોબર ને ના હવે હવારમાં આમાં આવ્યા ને આપણે 5 વાગે ત્યારે કઈ દેખાતું નતું બરોબર. આ ટાઈપનો કઈક વ્યૂ છે ટેડી બિયર ક્યાં આવ્યા ઓહો લે બોલો આ કરણ અર્જુન આયા પોગી વાહ ભાઈબંધ વાહ કેમ છે અરે શાંતિ તો કે હા ચાલુ છે હાલો થઈ ગયા ખરા બાકી ભેગા તમે આવો રૂપિયા હજી આ બીજી બસ એક અમારી પેલા નીકળી હતી અહીંયા ભેગા થઈ ગયા. બીજા ક્યાં ગયા પણ કાળા પડી જતા હોય તો તમે એમ કેમ આગળ આવ્યા નહીં પણ તારા દર્શન કરવા હજી ખરીદી કરવાનું ખૂબતું નથી. હાલો અહીંથી ગેટ ચાલુ થાય અમે લગી ને આમ પછી આમથી વળી જવાનું રોગમાં લઈ લ્યો. હાય ગાઈસ જય માતાજી ખોડાઈમાં દર્શન તમે કરજો. અમે કરી લીધા હવે તમે કરજો અમે જરીએ અમે દર્શન કરીએ લાગે અલા લઈ આવું રાજને હાલી યાર કે નહીં સવારનો કઈક આવો માહોલ છે એવા પાછળ પડી અને આગળની સાઈડ નકરી છે ને ગાડી જ પડી જો પાર્કિંગ માં આ બધું આખું પાર્કિંગ છે અહીં સવારનો માહોલ છે પણ આ વરસાદના હિસાબે આમ છે ને ઠંડકની જગ્યાએ ઊંધું છે ગરમી વધારે થઈ છે બફારો જેટલો થાય છે બધા નીતરેલા જ છે બધા હા હા અત્યારમાં તો આવા ઠીંગુડિયા જવાના હોતા હોય ને કારણ કે આપણા કરતા વધારે ગરમ નહીં હોય મોટું જ જો साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो હાલો તો હવે આપણે અહીંથી છે ને દર્શન કરીને હવે રવાના થવાનું છે. પાછું નીલકંઠ મહાદેવ મંદિર છે દરિયા વચ્ચે છે ને હે હા દરિયા વચારે લાઈક કરતા રહેજો સબસ્ક્રાઇબ લાઈક આપણી પછી ગાડી ક્યાં ખોવાઈ ગઈ હતી માન દઈ દીધો હવે. હાલો તો આપણે પાછા રવાના થઈ ગયા છીએ. હું નિષ્કલન મહાદેવ ના મંદિરે જાવ. હા નિષ્કલન છે એ નીલકંઠ કે નિષ્કલન કેવું કે નક્કી ન હોય. અત્યારમાં જો પાછો હવે બધા દેશમાં બેસી ગયા છે. બધા મોટા દેખાય હા રાતના અંધેરામાં મોટા નતા દેખાતા. કોમેડી હાલો આપણે પહોંચી ગયા છીએ નીલકંઠ મહાદેવ. તમને દરિયો દેખાતો જઈશે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. આ ડાયરો આપણે રખડવા બધે હવે નાસ્તા પાણીની વ્યવસ્થા કરી બસ મૂકીને તો જાય હવે ક્યાંય નથી જતી હવે છાયા રાખીએ મૂકીને ક્યાં જાય. નાવા ધોવાની વ્યવસ્થા કરી સવારના કાલના એમને ગરમી એવી થાય છે બાકી અડધા માણસો લપ કરે હું કરું નાવા જાવ મજા આવે એટલે મને જાવ ક્યાં છે અહીંયા જમવા બેહો પેલા બેહવાનું થાય જમવા હે દાંડિયા રસ રમવાના अरे कहना क्या चाहते हो તમને કેવું લાગે દરિયા કાંઠે આવીને એ ખરું ખરું ઓલા બધા વાહે રહી ગયા
અમે ધરા દોડીને આવતા રહ્યા ધરાર ભાઈ ગયા ઈ લોકોની વાય રહી ગયા નાસ્તા પાણી કરવાનું કીએ હવે દરિયો જો આવતા આ રહ્યા દોરિયા કાંઠે તડકો કેવો લાગે બહુ વધારે લાગે તડકો એ જો કેટલું બધું ભૂ આવ્યું ભૂ જો આમે જે આ દેખાય કેટલું બધું ભૂ આવ્યું ઈ મહાદેવનું મંદિર છે હજી તો પાણી આપણે વિડીયો ઓછું બનાવશે દેખાય છે આપણે વિડીયો બનાવશે દિલ વાળો એ સામે જે તમને ધજા દેખાય ને ત્યાં લગી જવાનું અત્યારે પાણી છે ને ફૂલ ભરેલું છે સમજ્યા? ત્યાં સુધી ઉતરી જાય પાણી પછી હા એ આખું મંદિર રહ્યું ને એવો? આમ નીચે આમ વહી જાય પછી અહીંથી હાલીને જવાનું આમ ઓય. ત્યાં લગી એટલે હજી કેટલા 8 વાગ્યા છે સવારમાં પછી 10 વાગે ને તારે મુહૂર્ત છે ટૂંકમાં પાણી ઉતરે એનું એમ કે રામ લખ્યું એટલે ઈ વીખવા આવે ના આવે જોવું જોઈ એવું હોય હા હા દીડાવામાં કે નો આવે પણ જોજો આવશે જ શું કે તમારો અનુભવ અહીંયા દરિયા કાંઠે આવીને બહુ મસ્ત અનુભવ છે કઈ વાંધો નહીં દર્શન કરવાનો લાભ નહીં વીખે અમારા સાલે સાહેબ જો અહીંયા ગાંઠિયા બનાવવા વર્ગી ગયા બોલો કેમ થાય હા એમ સરસ ભાઈ એવા દે તું પાછું દેતો તો ભાઈ ને એવા દે ફોટો કડક કરાયો साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो અરે ખાવ નહીં ગાંઠિયા હાલો આપણો નાસ્તો વાસ્તો થઈ ગયો છે બધો અને હવે પાર્ટી છે ને ફૂલ મોજમાં આવી ગઈ છે ખાઈ પીને બધી અને મારે શીતલ ને છે ને હરીફાઈ લગાવવાની છે એમાં ધોરણ ફોન લગી ક્યાં લગી હામે ઓલી બાઈ ઊભી નહીં આ જો 3 2 1 ગો આયરે ચાલુ કર્યું તું લે ક્યાં ગયા અહીંયા લગી જતું હોય પણ અહીંયા લગી જતું હું પેલા બે બેનું થઈ તોય નો ભેગું થયું તો જોડીને અમે આવ્યા ને બે બેનું ભેગી થઈને તોય ભેગું ન થયું વાહે હતી અને ઓલી એની આગળ વહી ગઈ પછી હું જીતે શીતલ ને દોડ તોય ન ભોગી આવો કાંઈક માહોલ છે એમાં શું પીવાનું હોય એટલે મજા આવે એટલું ઠંડુ પાણી છે और हमको वहाँ पे थोड़ा जल परी जैसा कुछ दिख रहा है देखो हम जो એવું જ લાગે हम जो હવે ખબર ને જલ પરી હોય જલ પરો હોય माहौल एकदम गार्डन गार्डन हो गया है गदगदिया થાય છે હવે બધા હે ને માનમાં આવ્યા અત્યારે લગી બધા બેહોશીની હાલતમાં હતા જંગલી મોડમાં અહીંયા જો અમારા ફોટોગ્રાફી હાલે જોયું અહીંયા જો બધા ફરવા આવ્યા હોય ને બધા મોટી મોટી ઉંમરની બાયુની બધા રાસડા રમે છે શીતલે ત્યાં રમવા છે ભલે 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 વાંધો નહીં જવા દે આ જ્યોતિ ગાતો ખરા આ ટાઈપનો કઈક માહોલ છે અહીંયા રમે છે क्या मजा आवे है बहुत मजा आ रही है दिल गार्डन गार्डन हो रही है यू ले रहा के हालो एक मिनट हालो 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 અરે ખાવો ત્રુ બચ્ચો અરે ખાવો ત્રુ માલતી લાઈક બેક ઠોકી દીધી એકદમ ફૂલ મોજ કરવાની છે આપણે અમારે ચાલુ કરી દીધું હોય હવે બચ્ચો આમાં વે હાલો હાલો રમો રમો હાલો એવું આવે અરે અરે
કોને હલડે આમાં કારા ધોળા બધું હાલવા માંડતું બધા ફૂલ મોજમાં એટલો હરખ છે ને બધાને મન પડે એમ ગાય છે આવડે કે ન આવડે જાય બરનાટી મારે હવે પબ્લિક ધીમે ધીમે વધવા માંડ્યું છે આમ જોવો તમે ફૂલ મારા રામની રે બીજી તાળી ના હોય જો મારા રામનું રે બીજું ના હોય બીજી વાત ના હોય જો અમારા ટીમમાં બીજા માણસો અજાણ્યા માણસો દોડાવવા તાળી ના હોય જો મને કૃષ્ણ મળ્યા રે ને ભાઈ બાંધી કહેવાય જો ઘણો ફેર છે રે કોને કહેવાય જો જવાની જવાની માં ફેર છે રે કોને કહેવાય આને જિંદગી ઘટે ઘટે રે બીજું તો કઈ ના ઘટે રે બીજું તો કઈ ના ઘટે રે રેવાનું ભાઈ મોજમાં રેવાનું તઈ મોજમાં ફૂટે ભલે હાથમાં નામ રાજા પૂછે રાણી ને કોણ રમે કોણ અત્યારે અમે અડધે લગી પહોંચી ગયા. જો ક્યાં વાહે ઓલું જો કાંટો ક્યાં લગી છે
અત્યારે અડધે પોગી ગયા છીએ અમે. અને અત્યારે બધા ભજન ને ગીત ને બધું ગાતા ગાતા જાય છે. અમે જો ટોચ દેખાય ને ત્યાં લગી જવાનું છે. હા તો આવતી રે. જોવો તમે ખાલી એમ જો લાઈન જોવો ખાલી એકવાર જોજી આમ ખાલી પબ્લિક. ધન્યવાદ. બહુ વધારે અત્યારે જો એટલે પાણી પોગી ગયું જો. અને બધા વળતર એટલે પાણી જો ક્યાં કેળે લાગી જો. સામે જો બસ થોડુંક એવું બાકી રહ્યું છે મંદિર. તો આપણે પહોંચી ગયા છીએ અહીંયા મહાદેવના મંદિરે. પછી શિવલિંગ છે ત્યાં ગળા લગી પાણી પોગી ગયું. એમ તો અડધા પીતા હતા જયારે હું આગળ એટલે જ ઘણું માણસ. એમ તો અનુભવ હોય ને પહેલી વાર અહીંયા આવ્યા એટલે અલગ જ એક્સપિરિયન્સ થયો આખો. પહેલી વાર અનુભવ થયો આવો. મજા આવી ગઈ. પહેલી વાર મને શરમમાં બીક લાગી ગઈ. મજા આવી. આપણે પહોંચી ગયા ભાઈ. હવે ત્યાં નીચે આવી ગયું. બાબુ પાંડે એક આવે મને કમેન્ટમાં હર હર મહાદેવ કરી નાખજો ભાઈ. ધીરે ધીરે આવજો માસી. પડકા આવી જાય ને એમાં. હાલો રાખો. હા હાલો રાખો. હાલો આપણે પોગી ગયા છીએ આપણે અહીંયા. હા ટાઈપનો કંઈક માહોલ છે અહીંયા. હાલે આવતી રે પછી લપટાય હાલ ને. હા આપણી પાર્ટી ભેગી થઈ ગઈ હો અહીંયા દરિયા વચ્ચે. હર હર મહાદેવ. આ ટાઈપનો કઈક આખો માહોલ છે અત્યારનો અહીંનો. દરિયા વચ્ચો ભૂક્કા કાઢી નાખે ભૂક્કા. પગે લાગી લ્યો બધાય. પછી ફોટોગ્રાફી કરી થોડી ઘણી. આ ટાઈપનો કંઈક વ્યૂ છે તમે જુઓ. એકદમ વચમાં મંદિર છે અહીંયા અને ફરતી કર દરિયો છે. એક અલગ જ પ્રકારની મોજ છે અહીંયા આવ્યા ને એટલે આમ કંઈક એની વાત જ જવા દે. મોજ છે મોજ. આ ટાઈપનું કરી ગયા. કુંડમાં કરી ગયા. તમારો કુંડ એટલે કુંડ હો. બાકી કાંઈ ઘટકે જ નહીં. એકવાર મહાદેવની જાય બોલાવી દો આમ. હરિઓમ ગંગા જમુના સરસ્વતી નર્મદા સિંધુ આ જે દેખાય ને આવડો ટાવર એ જ્યારે વીર પાસી વરે ને એટલે એ આખે ધજા બજા બધું ડૂબી જાય. મેં હે ને સામેથી આવ્યા હતા. જો સામે જે ઓલું દેખાય ને જો આ મંદિરેથી આવ્યા હતા. ત્યાં લગી પાણી ફૂલ થઈ જાય. અત્યારે આ બધી માણસો રખડી શકે તો એટલું જ જગ્યા છે ઉપર. અહીંયા બધા કેવડું માણસો જો. હજી તો આમથી સામે લાઈન છે તમને દેખાડો. જો આ લાઈન જો જોઈ લ્યો માણસો.
આ ટાઈપનો કાંઈક માહોલ છે અહીંનો. મારા કેટલું આવે દેખાડો વિડીયો દુનિયાનો માણસો. અને પાછી આ લોકોએ ફૂલી છે ને રમવાનું ચાલુ કર્યું છે. જો આ મોજ કહેવાય. આ મોજ હા આ મોજ હા. બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને શ્યામ મળ્યા રે બાળપણ એને કહેવાય જો. જુવાની માં નચૈયાને શ્યામ મળ્યા રે જુવાની એને કહેવાય જો. જો કૂતરું એકલું જાય આમ જો દર્શન કરવા જાય છે. જોયું દરિયા વચ્ચે કૂતરું આવેલું આવે જોયું. થોડીક વાર પેલા અહીંયા પાણી હતું અત્યારે હાવ ખાલી થઈ ગયું. જોઈ લો દરિયો ઠેર હાવ ખાલી.